આજે હું તમને શેર કરીશ ગ્રીન ઊંધિયાની રેસીપી। તો ગ્રીન ઊંધિયું બનાવવા માટેની પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ। ઝીણી સમારેલી મેથી, કોથમીર, લીલું લસણ, સૂરણ, વટાણા, સક્કરિયા, રતાળું, લીલી તુવેર, લીલા વાલ, લીલા ચણા, વાલોળ, પાપડી વાલોળ, બટેટા અને રીંગણા લીધા છે। પછી મેથીને ધોઈને એકદમ સરસ રીતે સાફ કરી લેવાની છે। પછી આપણે અહીંયા મૂઠિયા બનાવીશું। મૂઠિયા બનાવવા માટે મેં અહીંયા 3 ચમચી ચણાનો લોટ લીધો છે। પછી એમાં થોડી કોથમીર ઉમેરીશું। પછી 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું પાવડર, થોડી ખાંડ અને લીંબુનો રસ। પછી એમાં મરચું સમારી લઈશું, ઝીણું ઝીણું મરચું સમારી લઈશું। પછી એમાં થોડું આદું ખમણી નાખશું। પછી એમાં થોડું મોણ નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું। વચ્ચે વચ્ચે પાણીને થોડું થોડું એડ કરતા જઈશું। પછી સરસ રીતે આપણે એના મૂઠિયા બનાવી લઈશું। થોડા તેલવાળા હાથ કરીને મૂઠિયાને વાળતા જઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ રીતે તૈયાર થઈ ગયા છે। હવે એક કુકરમાં લીલી તુવેર, વાલોળ, વટાણા, લીલા ચણા, પાપડી વાલોળ અને લીલા વાલ નાખીને 2 સીટી સુધી બાફવા માટે મૂકી દઈશું। બહુ વધારે પાણીની જરૂર નથી, થોડું એવું પાણી જ એડ કરીશું। બધા શાકભાજી બફાય ત્યાં સુધીમાં આપણે બીજા શાકભાજીને ફ્રાય કરી લઈશું। સૌથી પહેલાં મેં અહીંયા સૂરણને ફ્રાય કર્યું છે। એકદમ થોડુંક ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને નીકાળી દઈશું। સૂરણ થઈ જાય પછી રતાળું અને સક્કરિયાને પણ તળી નાખશું। પછી આપણે બટેટા અને રીંગણાને પણ તળી નાખશું।
ગ્રીન પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં આપણે થોડા વટાણા, જાજુ બધું લીલું લસણ અને કોથમીર, મરચાં અને આદું નાખીને થોડું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું શાકભાજી અહીંયા બફાઈને તૈયાર થઈ ગયું છે. સાથે સાથે આપણી ચટણી પણ બની ગઈ છે. હવે આપણે મૂઠિયાને તળી લઈશું. ધીમા તાપે મીડિયમ જ તળવાના છે. હવે આપણે વઘાર કરીશું. એક લોયામાં 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે. પછી એમાં 1 ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટવા માંડે એટલે આપણે તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈશું. પછી એમાં મીઠું, હળદર અને ગરમ મસાલો અને લાલ મરચું નાખીને મિક્સ કરી દઈશું. ગ્રેવીને 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈશું. ગ્રેવી સરસ ચડી જાય એટલે આપણે એમાં બધા શાકભાજી એડ કરી દઈશું. એ મિક્સ કરી દઈશું. પછી થોડું પાણી એડ કરીને એને ઉકળવા દઈશું અને પર આવી રીતના મૂઠિયાને મૂકી દઈશું. જોઈ શકો છો કે મૂઠિયા કેટલા પોચા થયા છે અને મેં અહીંયા ખાવાનો સોડા પણ નથી નાખ્યો. તો તૈયાર છે આપણું ગ્રીન ઊંધિયું. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.